મારું આ ચિત્ર છે તે મેં પહેલા પેન્સિલથી ગુજરાતનો નકશો દોર્યો, પછી તે પછી આ 21 પાડેલા છે તે પેન્સિલથી લખ્યું, પછી આ જે આજુબાજુ આ લીટા છે તે આગળ બોર્ડરો દોરી, અને પછી આ અંદર કેલિગ્રાફી સ્કેચ પેન પૂરી, અને અહીં બ્લેક સ્કેચ પેન અને અહીં મીડિયા કલર છે, આ બધે મીડિયા કલર, અને આખું આ માતૃભાષા દિવસનું ચિત્ર છે. 21 ફેબ્રુઆરી માતૃભાષા દિવસ તે માટે. સૌથી મીઠી જાણે સાકર છે કીટી, ગુજરાતી મારી વહાલી ભાષા, પૂરી કરે સૌને અભિલાષા. ગૌરવ અમારું ગુજરાતી છે, શાન અમારી ગુજરાતી છે, બોલીએ જ્યારે મીઠડા વેણ, હરખાવે જવને આખા નેણ. માતે માં બીજા બધા વગડાના વા, માતૃભાષા જેવી ક્યાંય ના હવા. શબ્દે શબ્દે વાલા વસે, સાંભળવાને દુનિયા તરસે. નાના નાના અમે બાળ છીએ, માતૃભાષાના લાલ છીએ, ક અમે ગુંજતા જઈએ, ગુજરાતીના ગીતો ગાતા જઈએ. માતૃભાષા જ્ઞાન દીવો, એને હૈયે રાખી જીવો, સંસ્કારનું સિંચન કરતી, ભેદભાવના પડદા કરતી. શબ્દે શબ્દે મત ટપકે એવી મીઠી મારી વાણી છે, શબ્દે શબ્દે મત ટપકે એવી મીઠી મારી વાણી છે, જેમાં હૃદયના ભાવ વહે એ જ અમૃત જેવી મારી ગુજરાતી છે. નરસિંહના એ પ્રભાત્યા ને મીરાની એ ભક્તિ છે, નર્મદની એ વીરતામાં છુપાયેલ આ ભાષાની શક્તિ છે, નર્મદની એ વીરતામાં છુપાયેલ આ ભાષાની શક્તિ છે. ગરબાના તાલે જે ગુંજે ને લોકગીતોમાં લલકાય છે. સંસ્કારોના વારસા રૂપે એ નસ નસમાં છલકાય. ગર્વ છે મને ગુજરાતી હોવાનો, ને ગર્વ છે મારી ભાષા પર, વિશ્વમાં ડંકો વાગે એનો એ જ છે અસ્તિત્વ પાયો અજર. ધોરણ 8 ગ્રુપ વાયુ. કવિતા. ભાષા મારી ગુજરાતી, એથી આંખ મારી રાતી, એ તો મારી આરાધના, એથી વાત મારી થાતી. જ્યારે મહીને બહાર નડે છે, ત્યારે સુગડે તું મડે જડે છે તું નિરત મારી સાગડે, એથી તું જ સૌની સામે લડે છે. સદા સૈમેસી વૈભવે ઉભરતી મળે માતૃભાષા મળે છે ગુજરાતી. મારા આ વેશભૂષા ભલે બદલાતા રહે, મારા આ વેશભૂષા માના ધાવન સમાન છે મારી માતૃભાષા, માના ધાવન સમાન છે મારી માતૃભાષા. દુનિયામાં બોલાતી અને વસતી મારી માતૃભાષા, દુનિયામાં બોલાતી અને વસતી મારી માતૃભાષા ગુજરાતી. બધાના મોઢે બોલાતી, બચપનથી તે હસતી. શીખી રહી બા ઇંગ્લિશ પૂછી રહી ઓલવેઝ વેલ, શીખી રહી બા ઇંગ્લિશ પૂછી રહી ઓલવેઝ વેલ. હા મજામાં એમ ઉત્તરમાં દીધા મેલ. માં કહું મમ્મી કહું અથવા કહું માવડી, માં કહું મમ્મી કહું અથવા કહું માવડી. ફક્ત માએ જે ભાષા શીખવી એ જ મને આવડી, ફક્ત માએ જે ભાષા શીખવી એ જ મને આવડી. વ્યંજનો સૌ રખડી પડ્યા સ્વર બેહાલ, વ્યંજનો સૌ રખડી પડ્યા સ્વર બેહાલ. માળખું બારાક્ષરીનું સાવ અધર હાલ, માળખું બારાક્ષરીનું સાવ અધર હાલ. ગુજરાતી માતૃભાષા એ મારી ભાષા સાચી, ગુજરાતી માતૃભાષા એ મારી ભાષા સાચી. જે માતૃભાષાની કવિતા બનાવી તે બધાએ વાંચી, જે માતૃભાષાની કવિતા બનાવી તે બધાએ વાંચી. નામ આ રીતે. ધોરણ 7 શાયરી. ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શકતા, એટલે એમને માં બનાવી. આખા જગતનો વિસામો એના ખોડામાં છે, બાકી તો બધાની પડોજના નકામી છે. જેના શબ્દમાં અમૃત જેવી મીઠાશ છે એ મારી ગુજરાતી છે, જેના શબ્દમાં અમૃત જેવી મીઠાશ છે એ મારી ગુજરાતી છે. જેના લોહીમાં વેપાર અને દિલમાં ઉદારતા એ મારી ગુજરાતી છે. કવિતા. જેના રણકારે જાગે હૈયું એવી આ ભાષા છે, જેના રણકારે જાગે હૈયું એવી આ ભાષા છે, જેના એક એક શબ્દમાં વહાલની પીપાસા છે.
જ્યાંથી શરૂઆત થઈ જ્યાંથી માના પવિત્ર નામથી જ્યાંથી માના પવિત્ર નામથી એ જ મારી માતૃભાષા સજી છે સંસ્કારના કામથી. દેશ વિદેશમાં ગુંજે જેનો ટંકો વારંવાર વ્યાપાર હોય કે પ્રેમ એમાં છે મીઠી આવકાર. ગળગુથીમાં મળી છે એ તો પ્રાણ છે મારો, મારી ગૌરવતા ગુજરાતી જંગમાં માન છે મારું. નરસિંહના પ્રભાતિયાની મીરાના આ પીડા છે, નર્મદની લલકારને કવિ કલાયનો ક્રીડા છે. આખાના ચાખમાં જ્યાં સત્યનો રણકો છે ત્યાં જ ગુજરાતી અસ્મિતાનો અનોખો ઠપકો છે. મેં માતૃભાષાને લગતું આ ચિત્ર બનાવ્યું છે. પહેલા મેં બોર્ડર બનાવી દીધી અને નીચે લીટો બનાવી દીધો અને પછી પરિકરથી અડધું ગોળ દોરી દીધું અને નિર્જલાની મદદથી પાંદડીઓ દોરી દીધી અને નિર્જલાની મદદથી કલર પૂરી દીધો અને ઉપર ક ખ ઘ એવા કક્કો લખી દીધો અને આગળ માતૃભાષા દિવસ લખી દીધો. ગ્રુપ 5 કવિતા. જેના શબ્દોમાં અમૃતની ધાર છે એ જ તો મારી સંસ્કૃતિનો શણગાર છે. જેના શબ્દોમાં અમૃતની ધાર છે એ જ તો મારી સંસ્કૃતિનો શણગાર છે. નરસિંહ મીરાની ભક્તિ જેમાં મહેકે એવી ગુજરાતી ભાષાનો અપરંપાર પ્યાર છે. નરસિંહ મીરાની ભક્તિ જેમાં મહેકે એવી ગુજરાતી ભાષાનો અપરંપાર પ્યાર છે. માની મમતા અને બાપાનો વિશ્વાસ છે, ગુજરાતી હોવાનો મને અનોખો અહેસાસ છે. માની મમતા અને બાપાનો વિશ્વાસ છે, ગુજરાતી હોવાનો મને અનોખો અહેસાસ છે. દુનિયાના ખૂણે ખૂણે ભલે હું ફરી વળું પણ હૈયાના ખૂણે તો મારી ભાષાનો જ વાસ છે. દુનિયાના ખૂણે ખૂણે ભલે હું ફરી વળું પણ હૈયાના ખૂણે તો મારી ભાષાનો જ વાસ છે. જેના શબ્દે શબ્દે વાલ નીતરે એ ભાષા ગુજરાતી છે મારી. જેના શબ્દે શબ્દે વાલ નીતરે એ ભાષા છે ગુજરાતી મારી. જેના ગીતોમાં ગરબાની રમઝટ એ ભાષા છે ગુજરાતી મારી. જેના ગીતોમાં ગરબાની રમઝટ એ ભાષા છે ગુજરાતી મારી. દુનિયાની બધી ભાષાઓમાં ભલે મળે મોજ મજા, દુનિયાની બધી ભાષાઓમાં ભલે મળે મોજ મજા, પણ હૈયાને જે સીધી સ્પર્શે એ ભાષા ગુજરાતી મારી. પણ હૈયાને જે સીધી સ્પર્શે એ ભાષા ગુજરાતી મારી. ગામમાં ગૌરી નામ ની બોલીસા શાળામાં છોકરી રહેતી હતી ને તેને એક અને ઉકાળના ખૂબ ગમતી એક અને ગૌરી એ સાહે મળી તે સફાઈ આપિયા ન સદુ આના થોમાં દિવસોમાં તડો ફરી છું બનાવ્યું મારા ના રપરો ગૌરી તે શાદા રામજીતી. ઓળખાણ મારી ગુજરાતી છે, ગુજરાતી મારી ભાષા. ઓળખાણ મારી ગુજરાતી છે, ગુજરાતી મારી ભાષા. નાનાથી મોટા થતા ગુજરાતી ભાષા બોલે છે. નાનાથી મોટા થતા ગુજરાતી ભાષા બોલે છે. હિન્દી મારી માસી થતી ગુજરાતી મારી માત.
હિન્દી મારી માસી દાદી, ગુજરાતી મારી માત, આખા જગતમાં ઓળખાતી બોલી મારી માં, આખા જગતમાં ઓળખાતી બોલી મારી માં, ગુજરાતી મારી માં, ગુજરાતી મારી માં, ખારાને પણ મીઠું કહે એટલી બોલી માં, ખારાને પણ મીઠું કહે એટલી બોલી માં, મીઠી મારી માં, બોલી મારી માં, મીઠી મારી માં, બોલી મારી માં. ગુરુ પૃથ્વી. રાતી રાતી ગુજરાતી, સૌના મોંમાં મલકાતી, મહીસાગરમાં લહેરાતી, ગરવી ગુજરાતની માટી, ફરતા મળતા મોકલાતી ગુજરાતી, અમારી સૌની પ્યારી ગુજરાતી. રાતી રાતી ગુજરાતી, સૌના મોંમાં મલકાતી. ડમરૂના ડાક વાગે પાવાગઢના શિખરે, ડમરૂના ડાક વાગે પાવાગઢના શિખરે, ગરબે ઘૂમતી ગોરી સાબરમતીના તીરે, ખમીરવંતી આ ધરતીના આ નર્મદાના નીર વહે, સાહિત્યના શણગાર સજી આ ગુજરાતીના અમર રહે. રાતી રાતી ગુજરાતી, સૌના મોંમાં મોકલાતી. અસ્તુ. ધોરણ 7 વક્તૃત્વ. મિત્રો, તમને ખબર છે આજે આપણે અહીં એક અત્યંત મહત્વના દિવસની ઉજવણી કરવા એકત્ર થયા છે, માતૃભાષા દિવસ. દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને યુનેસ્કો દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો, માતૃભાષા એ માત્ર ભાષા નથી, તે આપણું અસ્તિત્વ છે, આપણી ઓળખ છે, આપણી સંસ્કૃતિ અને સંસ્કારનું પ્રતિબિંબ છે. બાળક જન્મે ત્યારથી જે ભાષા તે પોતાની માતાથી શીખે છે એ તેની માતૃભાષા છે. એ ભાષા આપણા હૃદય સાથે જોડાયેલી હોય છે. આપણી માતૃભાષા ગુજરાતી છે. ગુજરાતી ભાષા અત્યંત મીઠી અને સમૃદ્ધ ભાષા છે. મહાન સાહિત્યકાર નરસિંહ મહેતા, ઝવેરચંદ મેઘાણી અને ઉમાશંકર જોશી જેવા મહાન અનુભવોએ ગુજરાતી ભાષાને વૈભવશાળી બનાવી છે. આજના યુગમાં આપણે પોતાની ભાષાનો ગર્વ રાખવો જોઈએ અને રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ વધારવો જોઈએ. માતૃભાષા આપણી વિચાર અને શક્તિ વિકસાવે છે અને આપણને પોતાની સંસ્કૃતિ સાથે જોડીને રાખે છે. ચાલો આ માતૃભાષા દિવસે આપણે સંકલ્પ કરીએ કે પોતાની માતૃભાષાનો સન્માન કરીશું, ગુજરાતી ભાષામાં વાંચન અને લેખન વધારશું અને આપણી ભાષા અને સંસ્કૃતિને આગલી પેઢી સુધી પહોંચાડીશું. આ અંતમાં હું એટલું જ કહીશ કે માતૃભાષા છે ગૌરવ આપનું, તે જ છે ઓળખ સાચી આપણી. માતૃભાષા છે સંસ્કૃતિનો શ્વાસ, એમાં જ છે ઇતિહાસનો વાસ. આવો કરીએ સંકલ્પ આજે, રાખીશું ભાષાનો હંમેશા વિશ્વાસ. જે ભાષામાં બોલ્યા પહેલી વાર, એ જ છે જીવનનો આધાર. માતૃભાષા છે હૃદયનો હાર, એ જ આપણું સાચું શણગાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. રૂપનું નામ અગ્નિ. માતૃભાષા એટલે માતાના ખોળામાં શીખેલી ભાષા. જે રીતે એક બાળક માટે તેની માતાનું દૂધ સર્વોત્તમ પોષણ પૂરું પાડે છે, તેવી જ રીતે બાળકોનો માનસિક અને બૌદ્ધિક વિકાસ તેની માતૃભાષા જ શ્રેષ્ઠ રીતે થાય છે. આપણી માતૃભાષા ગુજરાતી છે, જે અત્યંત અને ગૌરવશાળી ભાષા છે. કવિ નર્મદ ગર્વથી ગાયું છે કે જય જય ગરવી ગુજરાત, દીપે અરુણે પ્રભાત. ભાષા એ માત્ર સંવાદનું સાધન નથી, પણ તે આપણા વિચારો અને લાગણીનું વાહન છે. આપણે ગમે તેટલી વિદેશી ભાષાઓ શીખીએ, પણ જ્યારે આપણે ખૂબ ખુશ હોઈએ કે ખૂબ દુઃખી હોઈએ, ત્યારે આપણા મુખમાંથી જે શબ્દ સરી પડે છે તે માતૃભાષા જ હોય છે. કહેવાય છે કે જેને પોતાની ભાષા પ્રત્યે પ્રેમ નથી, તેને પોતાના દેશ કે સંસ્કૃતિ પ્રત્યે ક્યારેય સાચો પ્રેમ હોતો જ નથી. શિક્ષકના પણ માતૃભાષાનું સ્થાન અનન્ય છે. જ્યારે બાળક તેની પોતાની ભાષા ભણે છે, ત્યારે તે વિષયને ગોખવા બદલે ઉડાણથી સમજી શકે છે. વિખ્યાત કવિ ઉમાશંકર જોશી સાચું જ કહ્યું છે, સદા સૌમ્ય વૈભવી
વૈભવી રૂઢ ગુજરાતી માતૃભાષા રાખે સંસ્કૃતની દીપ્ત પ્રજલિત. ગુજરાતી ભાષાનો વર્ષો ખૂબ જ શુદ્ધ છે. નરસિંહ મહેતાના પ્રભાતિયા હોય, મીરાબાઈ પંદો હોય કે ઝવેરચંદ મેઘાણી કુસુંબીનો રંગ જેવી રચનાઓ હોય, આ બધું જ આપણી માતૃભાષા દેન છે. લોકગીત અને ગરબા દ્વારા આપણી સંસ્કૃતિ આજે પણ જીવંત છે. જો માતૃભાષા મરી જાય તો તેની સાથે તે પ્રદેશ સાહિત્ય અને રીતિ રિવાજો પણ મરી જાય. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી. જેના લોહીમાં વહે છે ગરવી ગુજરાતની ધારા, જેના લોહીમાં વહે છે ગરવી ગુજરાતની ધારા, એના શબ્દોમાં હંમેશા હોય છે અમૃતની ધારા. એના શબ્દોમાં હંમેશા હોય છે અમૃતની ધારા. બીજી બધી ભાષાઓ તો માત્ર વ્યવહાર છે. બીજી બધી ભાષાઓ તો માત્ર વ્યવહાર છે સાહેબ, પણ ગુજરાતી તો આખોનો હૈયાનો શણગાર છે સાહેબ, પણ ગુજરાતી તો આખા હૈયાનો શણગાર છે. વિશ્વની દરેક ભાષામાં કદાચ પ્રેમ સમજાતો હશે, વિશ્વની દરેક ભાષામાં કદાચ પ્રેમ સમજાતો હશે, પણ હૈયાનો વાત તો માત્ર ગુજરાતીમાં જ વર્તાઈ હશે. અમે ગુજરાતી છીએ, અમારી બોલીમાં જ જાદુ છે. કડવાશને પણ ઓગાળી દે એવું અમારું લહેજું છે. કડવાશને પણ ઓગાળી દે એવું અમારું લહેજું છે. શબ્દો મારા નથી, આ તો સંસ્કારોના વારસો છે. આ તો સંસ્કારોનો વારસો છે. મારી માતૃભાષા ગુજરાતી મારો અરીસો છે. માતૃભાષા ગુજરાતી મારો અરીસો છે. ભાષા તો ઘણી જ છે દુનિયામાં, ભાષા તો ઘણી જ છે દુનિયામાં, પણ જે દિલને સ્પર્શે એ જ માતૃભાષા, પણ જે દિલને સ્પર્શે એ જ માતૃભાષા. માણસ ભલે 7 સમુદ્ર પાર જાય, માણસ ભલે 7 સમુદ્ર પાર જાય, અને એના સપના તો હંમેશા માતૃભાષામાં જ આવે, પણ એના સપના તો હંમેશા માતૃભાષામાં જ આવે. જેના શબ્દ હૈયું મલકે, જેના ગીતે અંતર ચલકે, એવી મીઠી ને ન્યારી ગુજરાતી ભાષા અમને સૌને પ્યારી. ગોળથી મીઠી સાકળ ગળી, ગોળથી મીઠી સાકળ ગળી, વાત કરીએ તો લાગે ભલી, વાત કરીએ તો લાગે ભલી. કવિઓની વાણી ને સંતોષની સૂર, ગુજરાતીમાં મારી ગૌરવપૂર. ડાયા ડાયા આપણે થઈએ, ગુજરાતીમાં વાતો કરીએ, ગુજરાતની છે એ તો શાન, રાખે એનું પૂરું સન્માન. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગરવી માતા. હું ગુજરાતી, મારી ભાષા ગુજરાતી, ભલે હોય બીજા હિન્દી કે મરાઠી. હું ગુજરાતી, મારી ભાષા ગુજરાતી, ભલે હોય બીજા હિન્દી કે મરાઠી. ગુજરાતીની માન શાન સન્માન, ગુજરાતીની માટી છે ગુજરાતી. ગુજરાતીના ઝાડ છે ગુજરાતી. આપની માસી હિન્દી ને માં આપણી ગુજરાતી. હું ગુજરાતી, મારી ભાષા ગુજરાતી, ભલે હોય બીજા હિન્દી કે મરાઠી. અસ્તુ. દરિયામાં જન્મે પણ દરેકના ઘરે હોય. એક ભાઈ ડૂબે, એક ભાઈ તરે. ખેતરમાં એક ડોસો કેળો બાંધી સૂવે. વાડે વાડે લોહીના ટીપા. જવાબ બોલવાનો રાખ લે. બીજો ભાઈ પૂરે. ઉખાણા બોલ્યા પછી એનો જવાબ બોલવાનો રાખ. આજે સોય દોરો. એક ઉંદરડાને લીલી પૂંછડી અને કાળું શરીર. જવાબ રીંગણ. એક ભાઈ ચડે, એક ભાઈ ઉતરે. રોટલા. બે માણસ સવારે અલગ થાય, રાત્રે ભેગા થાય. સાચો દરવાજો.
એ તો દીવો. નાની નાની ઓરડીમાં 32 બાબા. એક લાકડીની સાંભળો કહાની, તેમાં ભરેલું છે મીઠું પાણી. કઈ ચીજ ઠંડી હવા ચાલતા મરી જાય છે? ગરમી લે પરસેવો. હા, મેં ચિત્ર દોરી પણ બધા પેલા બોર્ડર દોરી હશે ને, પણ મેં આ દોરી પછી બોર્ડર દોરી. અને આજે હિન્દી એમ લખેલું છે તે પેલા મેં દોરી થાકે દાંતાથી દોરી, પણ એ ના દોરી, પણ એમને દોરી. અને પેલા મારે 50 કે 60 મિનિટ જતી રહેલી એમને દોરવા. અને આ જે કારું કર્યું છે તે ચારકોલ પેન્સિલ થી કર્યું. નામ ક્રિશ ધરણચંદ, ગ્રુપ પૃથ્વી. એક હતું મોટો મહેલ. એમાં 2 કૂતરા રહેતા હતા. એક કૂતરો ગાંડો અને બીજો કૂતરો સમજદાર. એક દિવસ રાજા પોતાના મહેલમાં હતા. તે પછી એક દિવસ પર મુસલમાન આવી હુમલો કરવા આવ્યા. એટલામાં વફાદાર કૂતરો હતો તે ગઈ અને એમને માર્યા. અને ગાંડો કૂતરો હતો તે ખાખ કરતો હતો. અને એમાં પછી રાજા બધા મારી ગયા. પછી રાજા ગયા તો પછી વફાદાર કૂતરો એમને મારતો હતો. ધોરણ 2. ભારત મારો દેશ છે, સૌથી પ્યારો દેશ છે. કેસરી સફેદ ને લીલો રંગ, ઝુંબલા રહે છે સંગ. અમારા દેશના નાના બાળ સેવા કરીશું હર પાર. ભણી ગણીને મોટા થઈશું, દેશનું નામ રોશન કરશું. બોલો જય હિન્દ, જય ભારત. નામ પ્રાંતિ, ધોરણ 5, ગ્રુપ 1. કવિતા પઠન. શબ્દમાં જેવી મીઠાશ છે ને ભાવમાં જેનો વાસ, શબ્દમાં જેવી મીઠાશ છે ને ભાવમાં જેનો વાસ. મારી ગુજરાતી ભાષા જાણે વસંતનો અહેસાસ. મારી ગુજરાતી ભાષા જાણે વસંતનો અહેસાસ. સમૃદ્ધ જેનો પહેલો સૂર, માના હાવરડામાં સમૃદ્ધ જેનો પહેલો સૂર. એ ભાષાના વારસાથી હું કેમ થાવ દૂર? એ ભાષાના વારસાથી હું કેમ થાવ દૂર? પુસ્તકોના પાને પાને વિશ્વાસ બનીને મેં કેમ? પુસ્તકોના પાને પાને વિશ્વાસ બનીને મેં કે? કવિઓના હૃદયોમાં જે કોયો થઈને ટવકે. કવિઓના હૃદયોમાં જે કોયો થઈને ટવકે. નરસિંહના એક પ્રભાતિયાને મીરાની પ્રીત. નરસિંહના એ પ્રભાતિયાને મીરાની પ્રીત. માતૃભાષામાં ગવાય છે જીવનના સૌગીત. માતૃભાષામાં ગવાય છે જીવનના સૌગીત. ભલે ભણો હું જગની ભાષા, ભલે હું ભણું જગની ભાષા. ભલે ગજાવું નામ, ભલે ગજાવું નામ, પણ હૈયાની વાત કહેવા ગુજરાતી જ આવે કામ. પણ હૈયાની વાત કહેવા ગુજરાતી જ આવે કામ. ઈશ્વર પાસે માંગવી હોય જ્યારે કોઈ દુઆ, ઈશ્વર પાસે માંગવી હોય જ્યારે કોઈ દુઆ. માતૃભાષાના શબ્દો જ બને છે સાચી દુઆ. માતૃભાષાના શબ્દો જ બને છે સાચી દુઆ. અસ્તુ. એક ભાઈ લટકે, એક ભાઈ ભટકે, એ શું? એક ભાઈ તરે અને એક ભાઈ ડૂબે, એ શું? ગોળી લગાવી અને કાળો કપ, ગોળી લગાવી અને કાળો કપ, એ શું?
ના ચઢી રીસ. વીસ વીસમાં ઉતારી લીધા શીશ, ના વહ્યું લોહી, ના ચઢી રીસ. એ શું છે જે બોલ્યા વગર આવી જાય છે? ખોટું. ઊંઘ. ઊંઘ. જવાબ ઊંઘ. એવી કઈ વસ્તુ છે એવી કઈ વસ્તુ છે જેને જેટલી સાફ કરીએ એટલી વધારે કાળી થઈ જાય? ખોટું. ખોટું. જવાબ છે બ્લેકબોર્ડ. એવી કઈ વસ્તુ છે જેને ચોર ચોરી નથી કરી શકતા? અરે જ્ઞાન ને બુદ્ધિ તમારામાં નહીં. એવો કયો રૂમ છે જેને કે એક પણ બારી દરવાજા નથી હોતા? સાચું. એવી કઈ વસ્તુ છે જેને કાપ્યા પછી લોકો ગીત ગાવા લાગે છે? આગળ વાળો જવાબ જોરથી કહી દે. સાચું. જવાબ છે કે બા. એવું શું છે જે પગ વગર પણ ચાલતી જ રહે છે? એ શું છે જે એક શબ્દ બોલવાથી અલગ થઈ જાય છે? જવાબ છે હોઠ. ઇંગ્લિશમાં એ પછી શું આવે છે? સાચું. એવું કયું દાંત છે જે અમીર અને ગરીબ બંને કરે છે? જવાબ છે એવું કયું દાંત? જવાબ છે મતદાન. એવું શું છે જે આપણે ન જોઈએ તો પણ આવી જાય છે? જવાબ છે મૃત્યુ. એવું શું છે જેનો ફાટવાથી અવાજ આવતો નથી? લીલું ઝાડ, પીળું મકાન, તેમાં બેઠા કલ્લુરામ. જવાબ પપૈયું. પગ નીચે રહે છે, બધાના ઘરે હોય છે, બોલે શું છે? ચંપલ. ઓકે, પગ નીચે રહે તો આ પગ નીચે રહે છે. દરજી નથી પણ સીવણ કરે, ઝાડ બિછાવે પણ શિકાર ન કરે. બાપના બે કાન પકડીને દીકરો ઠેકડા મારે, દીકરો ન હોય તો બાપને કાંઈ ન સૂઝે. બધાને એ મારતો, બે કામ કરતો, બોલે શું છે? બધાને એ મારતો, બે કામ કરતો, બોલે શું છે? હા. એક લાકડી પર 5 પાના, બોલો એ શું છે? એક લાકડી પર 5 પાના, બોલો એ શું છે? ગોળ ગોળ 3 પાડોશી વચ્ચે એક ઘર. ચાર પગ
માથું બધાને તે જોડે બેસાડતું. 4 પગ એક માથું બધાને તે જોડે બેસાડતું. ગાડી 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 જવાબ ગાડી. જવાબ ગાડી. શંકર ભગવાનનું વરદાન છે, વિષ્ણુ ભગવાનની ભક્ત છે. બોલો એ કોણ? એવું શું છે જેને 4 પગ છે પણ ચાલી શકતું નથી? ટેબલ સાચો સોફા 12 મોઢા 3 હાથ ગોળ શરીર વચ્ચે કાળું દાગ. જવાબ ઘડિયાળ. વાળને તે ફિટ રાખતું, છોકરીઓ પાસે વધુ રહેતું, દુકાનમાં તે ખોટું. 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 તીન. એવું શું છે જે ખાઈએ છીએ પણ ખાવાનું નથી, કરવું છે પણ કરેલું નથી, પાણી જોડે લઈએ પણ ગળાથી નીચે ઉતરતું નથી? 2 અક્ષરનું નામ છે. અંદર ઊંઘીએ છીએ, ખાઈએ છીએ, રહીએ છીએ પણ ઘર નથી, નાનું છે પણ અંદર આવી જઈએ છીએ. લીલી લાકડી, પીળો વાન, લાલ મોઢું ને ગળ્યું ખાન. શેરડી. મને તો પાક્કું બધું આવડે. પગ છે પણ દેખાતા નથી, વાળ છે પણ સુંદર નથી, ફેલાયેલા છે પણ ભેગા થતા નથી. જવાબ ઝાડ. પાવડર ખાઈને પાણી પીવે, સાથે સાથે કપડાં ધોવે. વોશિંગ મશીન. વોશિંગ મશીન. અરે ગોળ છે પણ થાળી નથી, રહીએ છીએ પણ ઘર નથી, માતા છે પણ દેખાતી નથી. આ પણ તમે કહી દો. એક ચાન્સ છોકરાને આપી દો. જવાબ ધરતી માતા. એવો કયો ગેટ છે જેને આપણે દરરોજ સવારે જઈએ છીએ? એવું શું છે જે સવાર સાંજ આપણી સાથે રહે છે પણ નાતી વખતે સાથે રહેતું નથી? શાબાશ.